એસટી અને ઓબીસી સમાજના જે ટોપર રેન્કના વિદ્યાર્થીઓ છે એમને જનરલમાં જતા અટકાવવાનો એક આ કારસો છે. તમે 4 વિદ્યાર્થીઓને નાપાસ કર્યા, એ યુપીએસસી માં પાસ થયા, એટલા પૂરતો જ મુદ્દો છે. પણ મહત્વનો મુદ્દો એ બોલો. તમારી વાતમાં સ્પષ્ટતા એ કરવા માંગુ છું કે તમે એવું સ્પષ્ટ કહેવા માંગો છો કે એસટી એસસી અને ઓબીસી ના લોકોને અનામતની અંદર જતા રોકવા માટે એક ષડયંત્ર છે. ઓપન કેટેગરીમાં જવા માટે રોકવાનું આ એક ષડયંત્ર. પેટમાં દુખે કુદાકુદ એ કરે. અલ્પેશ કથિરિયાને ત્યાંથી કુદ આપવું પડે, દિનેશ બાંભણિયાને એ કુદ ગાલા. ભાઈ તમે નથી સરકારના પ્રવક્તા, નથી હસમુખભાઈ પટેલના પ્રવક્તા, તમારે કેમ વચમાં આવવું પડે? માની લો કે મોચો ના હોય તો કેમ સરદાર ધામમાં જે વ્યક્તિ જતા હતા, જે પ્રોફેસર અને ત્યાં જે ટીચિંગ કરાવતા હતા મૌખિક ઇન્ટરવ્યુનું, એ કેમ ઇન્ટરવ્યુ રદ કરવું પડ્યું ભાઈ? રામ મિત્રો, આજે આપણે સતત મુદ્દો ચાલી રહ્યો છે જીપીએસસી ને લઈને. હસમુખ પટેલ વિવાદમાં છે. હરિભાઈએ અવાજ ઉઠાવ્યો, એના પછી જીપીએસસી ની અંદર એક ઇન્ટરવ્યુ કેન્સલ કરવામાં આવ્યું ને ઇન્ટરવ્યુ કેન્સલ કરવામાં આવ્યું. એ મામલે સતત એ વાત ચાલતી રહી કે જેમાં એસટી એસસી અને ઓબીસી સમાજને અપમાન થઈ રહ્યું છે. આ જે અપમાન થઈ રહ્યું છે, અન્યાય થઈ રહ્યો છે, આ વાતચીત ચાલુ હતી એ જ દરમિયાન ઘણા બધા મતલબ કે ઓપન કાસ્ટ કેટેગરીમાં આવતા લોકોએ એવી પોસ્ટો પણ ચડાઈ કે ના, કોઈ અન્યાય નથી થઈ રહ્યો. બીજું પણ એક લિસ્ટ વાયરલ કરવામાં આવ્યું જેમાં ઈડબ્લ્યુએસ ના લોકોને ઓછા માર્ક્સ છે છતાં પણ ઇન્ટરવ્યુમાં વધારે માર્ક્સ આપેલા હતા એવું ને એવું. એમાં ઈડબ્લ્યુએસ ના લોકોને વધારે માર્ક્સ છે છતાં ઇન્ટરવ્યુમાં ઓછા આપેલા, અને આ ઘણા બધા લોકોએ આ ચડાયું. તો આ સમગ્ર મામલે શું ખરેખર એસટી એસસી અને ઓબીસી ને અન્યાય થાય છે? એ મામલે આપણે આજે વાતચીત કરવા માટે જોડાયા છીએ રમેશભાઈ ચૌધરી અને પ્રોફેસર બીસી રાઠોડ સાહેબ જોડે. તો બંને જોડે આપણે વાતચીત કરી અને આ મુદ્દે આપણે જાણવાની કોશિશ કરીશું કે આ મુદ્દે ખરેખર અન્યાય થાય છે કે નથી થતો. પહેલું તો સર, આપનું બંનેનું મારી ચેનલમાં હું હાર્દિક સ્વાગત કરું છું. જી, તો પહેલા જ રમેશભાઈ હું આપની પાસે આવીશ. તો જે એસટી એસસી સમુદાય અને ઓબીસી સમુદાયને જે અનામતનો લાભ મળવો જોઈએ એ ખરેખર મળે છે કે નથી મળતો? દિલુભાઈ, પહેલો પ્રશ્ન આ છે કે તમે માર્ક્સ ઓછા આપો છો કે વધારે આપો છો, કે અનામતનો લાભ મળે છે કે નથી મળતો, આ કોઈ મુદ્દાઓ નથી. મુદ્દાઓ એ છે કે એસસી એસટી અને ઓબીસી સમાજના જે ટોપર રેન્કના વિદ્યાર્થીઓ છે એમને જનરલમાં જતા અટકાવવાનો એક આ કારસો છે. જીપીએસસીમાં એટલે કે ક્લાસ 1, 2 ઓફિસરોની જે જગ્યાઓ છે એના અંદર અમુક જ્ઞાતિઓના ઉમેદવારો અંદર ના આવે એના માટેના જે પ્રયત્નો થઈ રહ્યા છે, આ કાયદેસર બંધારણનું ઘોર અપમાન છે. ટેકનિકલ ભાષાની માહિતીમાં આપણા કરતા સાહેબ જોડે બધું છે ને સાહેબ જોડે આપણે પણ શીખવાનું છે. પરંતુ વિચારો દિલુભાઈ કે એક નાનો અમથો વ્યક્તિ, કોઈ બનાસકાંઠાનો હોય, કોઈ ગીરના નેસડાનો હોય, કોઈ વલસાડનો હોય, દાહોદનો હોય કે ભાવનગરનો હોય, એ વિદ્યાર્થી કેટલી મજૂરી કરે અને અહીંયા ગાંધીનગરમાં તૈયારીઓ કરતા હોય. સાહેબના પોતાના ક્લાસ એકેડમી પણ ચાલુ છે, એમને બધી માહિતી છે. અને જ્યારે તમે એને ફક્ત ક્લાસ 1 અને 2 ઓફિસર ના બને એના માટે જે આ બધા કામતરા રચાઈ રહ્યા છે, એનો આપણે વિરોધ કરીએ છીએ કે ભાઈ કદાચ જો કોઈ સમાજને એમાં એનો પોતાના ટેલેન્ટ ના હોય તો તમે આગળ ના આવવા દો, પરંતુ ટેલેન્ટ વાળા વિદ્યાર્થીઓને આવી રીતે હેરાન કરવાના. સામાન્ય ઓબીસી એસસી એસટી સમાજ આજે કેટલા વર્ષોથી વાંચિત છે ને આવું મને તો અત્યારે એવું દેખાઈ રહ્યું છે આખા મુદ્દામાં કે કઈક કેટલાય વર્ષોથી અમને અન્યાય થાય છે. હા, એટલે જાતિવાદનો જે આક્ષેપ લાગ્યો છે, હું હવે સીધો રાઠોડ સાહેબ જોડે આવીશ. રાઠોડ સાહેબ, જે જાતિવાદનો આક્ષેપ લાગ્યો છે કે જાતિ જોઈને માર્ક્સ મૂકવામાં આવે છે, તો ખરેખર ગુજરાતની અંદર અત્યારે એવું થાય છે કે જાતિ જોઈને માર્ક્સ મૂકવામાં આવતા હોય? હા, હવે જે મુદ્દો એ છે કે એક સમાજ એવું કહેશે કે અમને જો અન્યાય થતો હોય અને અવાજ ઉઠાવે તો એ લોકો એવું નામ આપે છે કે આ સોશિયલ જસ્ટિસ માટેનો છે, સામાજિક ન્યાયનો મુદ્દો છે. પણ એસસી એસટી ઓબીસી ના હકનું જ્યારે ઝૂંટવાઈ જતું હોય અને એમનો કોઈ પ્રતિનિધિ જ્યારે બોલે ત્યારે એ લોકો એવું નામ આપે છે કે તમે ગુજરાતમાં જાતિવાદ કરો છો. એટલે આ એક ખોટું છે, આખો કન્સેપ્ટ જ ખોટો છે કે જાતિવાદ થઈ રહ્યો છે એવું નથી. તમને તમારા સમાજને અન્યાય થતો હોય ને તમે બોલતા હો
તો તમે એમ કહો છો કે અમે સામાજિક ન્યાયની લડત કરી રહ્યા છીએ, જ્યારે એસસી એસટી ઓબીસી ના હક ઝૂંટવાઈ જતો હોય અને એમનો કોઈ પ્રતિનિધિ બોલતો હોય તો પછી એવું નામ મીડિયા વાળા ને બધા આપે છે કે ભાઈ તમે જાતિવાદ કરી રહ્યા છો. જાતિવાદ નો મુદ્દો નથી, આ વસ્તુ છે. બીજી બાબત એ છે કે હવે ગુજરાતમાં એક પણ વ્યક્તિ બિન અનામત નથી. બધા જ લોકો અનામતની કેટેગરીમાં આવી ગયા છે કે જે એસસી એસટી ઓબીસી માં નથી આવતા એવા લોકો ઈડબ્લ્યુએસ માં આવે છે. એટલે બધા જ લોકો અનામત કેટેગરીમાં આવે છે. એ વાત પણ તમારે વારંવાર કહેવી પડશે. જે લોકો એવી દલીલ કરે છે કે ભાઈ અનામત કાઢી જ નાખો, તો ભાઈ કાઢી જ નાખો અને ઈડબ્લ્યુએસ ને કાઢી નાખો, બધાને કાઢી નાખો, રાઈટ? તો આખી સમસ્યાનું 50% તો નિરાકરણ આવી જશે. એક આ વસ્તુ છે. બીજી બાબત એ છે, ધ્યાનમાં આવી છે કે જ્યારે ભરતી ની તમે જે જાહેરાત આપો છો અને જે જગ્યાઓ જે તમે મૂકો છો એમાં કેવા પ્રકારનું રોસ્ટર ગણો છો એ હજુ સુધી મારી સમજમાં તો આવ્યું નથી. 2-3 બાબતો આપીશ કે હાલ જે પીએસઆઈ ની પરીક્ષા થઈ અને કોન્સ્ટેબલની પરીક્ષા બાકી છે, તો કોન્સ્ટેબલમાં 12,000 જગ્યાઓ છે, તેમાં 27% લેખે ઓબીસી ની 3,240 જગ્યાઓ થાય. પણ એમણે બતાવી છે 2,992 જગ્યાઓ બતાવી છે, 248 ઓછી બતાવી છે. સામે પક્ષે ઈડબ્લ્યુએસ ની 10% પ્રમાણે 1,200 જગ્યાઓ થાય તો એમણે 1,440 બતાવી છે. એક આ બાબત પણ મીડિયાએ નોંધ લેવી જોઈએ. હા, પેલામાં કેમ ઓછી બતાવી છે જુદો મુદ્દો છે, પણ આમાં કેમ વધારે બતાવી છે એનો પણ ખુલાસો કરવો જોઈએ. બીજી વસ્તુ, જીપીએસસી 1-2 ની જાહેરાત ક્રમાંક 81 2024-25 માં નાયબ ઇજનેરની 250 જગ્યાઓ છે. ઓબીસી ની અનામત 67 આવી જોઈએ પણ એમને 54 બતાવી છે. ઈડબ્લ્યુએસ ની 25 હોવી જોઈએ પણ એમને 58 બતાવી છે. તમે જુઓ, ઈડબ્લ્યુએસ ની 25 હોવી જોઈએ પણ 58 હોવી જોઈએ. જીપીએસસી ની જાહેરાત 2024-25 વર્ગ 1-2 244 જગ્યાઓ છે, તો ઈબીએસ ની આપણે ઓબીસી ની 65 જગ્યાઓ બતાવી જોઈએ પણ જાહેરાતમાં 55 બતાવી છે. મેં પૂછપરછ કરતા આપણને એવો ખુલાસો આપ્યો છે કે અમે રોસ્ટર મંગાવીએ છીએ ને જે તે જગ્યાએ જે જગ્યાઓ ખાલી છે એના આધારે અમે ભરીએ છીએ. હવે આ લોજિક આપણે ગળે ઉતરતું નથી. એક બાજુ તમે એસટી એસટી ને આગળ જતા રોકો છો અને બીજી બાજુ તમે એમ કહો છો કે એમની જગ્યાઓ સરપ્લસ છે, ભરાઈ ગયેલી છે. ઘણીવાર એવી જાહેરાતો પણ ખાનગી સંસ્થામાં આવે છે કે ભાઈ પ્રતિનિધિ મળતા નથી એટલે અમે એને ફરીથી ટ્રાયલ આપીએ છીએ. તો આખું ગણિત કે ગોટાળા વાળું હોય એવું આપણને લાગે છે. એક બીજી બાબત એ મારા ધ્યાનમાં આવી છે કે જે જનરલ કેટેગરીના જે ઉમેદવારો, અનામત કેટેગરીના જે ઉમેદવારો છે અને પાસ થઈને ઓપન કેટેગરીમાં લાગે તો એમની કચેરીમાં જ્યારે ફરી ભરતી કરવાની થાય તો એવા જે જનરલ કેટેગરીમાં લાગેલા ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે એને જનરલના બદલે એમને પોતાને ત્યાં ઓબીસીમાં ગણવામાં આવે. મારો જ દાખલો આપું કે હું જનરલ કેટેગરીમાં પ્રોફેસર તરીકે લાગ્યો, પણ મારી કોલેજમાં જ્યારે ભરતી કરવાની થાય ત્યારે ગણતરીમાં એવું થાય કે આપણે ત્યાં ઓબીસીના બીસી રાઠોડ એક છે એટલે ઓલરેડી એક જગ્યા ઓછી થાય. એટલે આ બાબતમાં પણ એક તપાસ કરવાની જરૂર છે જેથી કરીને સાચી વિગત આવે. આ સંખ્યા જે ઓછી છે, વિદ્યા સહાયકોની 5,000 ની ભરતીમાં પણ એમને માત્ર 700 જ બેઠકો ફાળવી છે ઓબીસી ને. એટલે આટલો મોટો ગેપ કેમ પડે છે એ પણ એક તપાસનો વિષય છે. હવે જે આપણે વાત જે આવી, જે હાલ મુખ્ય મુદ્દો ચર્ચામાં છે કે ભાઈ એસટી એસટી ઓબીસી ને જે અન્યાય કરવામાં આવે છે, તે મુદ્દો કોઈને પાસ કે નાપાસ કરવાનો મુદ્દો જ નથી. હા, મુદ્દો એક છે કે જે વિદ્યાર્થીઓ જીપીએસસી માં પાસ થયા એવા 4 વિદ્યાર્થીઓ, જીપીએસસી માં તમે 4 વિદ્યાર્થીઓને નાપાસ કર્યા, એ યુપીએસસી માં પાસ થયા એટલા પૂરતો જ મુદ્દો છે. પણ મહત્વનો મુદ્દો એ છે કે જે એસસી એસટી અને ઓબીસી ના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓનું ઊંચું મેરિટ જો જાય તો એમને જનરલ કેટેગરીમાં જતા અટકાવવામાં આવે. અને એના હું તમને 6 થી 7 જેટલા પુરાવા આપીશ. કાયદામાં પ્રત્યક્ષદર્શી પુરાવા
અને સંયોગિક પુરાવાની વાત છે. એટલે સંયોગિક પુરાવા એવા છે કે સીધા નહીં પણ બધા સંજોગ એવું દર્શાવે કે તમે એમાં ગોટાળો કર્યો છે. તો બધા જ સંયોગિક પુરાવા આ જે વાત છે એની પુષ્ટિ આપે છે. હું તમને થોડીક વાત કરું કે 400 થી વધુ માર્ક્સ લાવનાર જનરલના 24 વિદ્યાર્થીઓ છે. એ 24 માંથી 11 પાસ થાય છે અને 13 નાપાસ થાય છે. ઈડબ્લ્યુએસ ના 21 વિદ્યાર્થીઓ છે, એમાંથી 6 પાસ થાય છે અને 15 નાપાસ થાય છે. હવે જે લોકોએ ટ્વીટ કરીને માહિતી મૂકી છે એ અધૂરી સમજણ વાળી છે. એમણે લખ્યું છે કે 400 થી વધુ લાવનાર ઈડબ્લ્યુએસ ના 15 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, પણ સામે પક્ષે ઓબીસી ના નાપાસ થયા છે. ઓબીસી ના પણ 400 થી વધુ લાવનાર વિદ્યાર્થીઓ છે, એમાં 13 વિદ્યાર્થી નાપાસ થયા છે. એટલે આ જે વસ્તુ છે એ વસ્તુ આપણે અહીંયા જોઈએ છે. બીજી વસ્તુ એ છે કે ઓબીસી ના 400 થી વધુ ગુણ લાવનાર જે વિદ્યાર્થીઓ છે એની સંખ્યા 32 છે. એની સંખ્યા 32 છે. એસસી ના 400 થી વધુ ગુણ લાવનાર એવા વિદ્યાર્થીઓની સંખ્યા 6 છે. હવે ગોટાળાનું જે મુખ્ય જે પરિબળ છે તમે સમજો કે ઓબીસી અને એસસી ના 38 વિદ્યાર્થીઓ છે જેમના ગુણ 400 થી વધારે છે. તો આ 38 માંથી ઓપન મેરિટમાં માત્ર 10 વિદ્યાર્થી જાય છે. ઓબીસી ના 9 અને એસસી નો 1. જ્યારે ઈડબ્લ્યુએસ ના 21 વિદ્યાર્થીઓ છે એ 21 વિદ્યાર્થીઓમાંથી એમને 13 વિદ્યાર્થીઓને ઓપન મેરિટમાં મૂક્યા છે. આખો તફાવત તમને સમજાઈ જશે કે 400 થી વધુ લાવનાર 38 માંથી માત્ર 10 જણાને તમે જનરલ મેરિટમાં મોકલો છો, જ્યારે ઈડબ્લ્યુએસ ના 21 વિદ્યાર્થીઓ છે એમાંથી તમે 13 વિદ્યાર્થીઓને સીધા જનરલમાં મોકલી આપો છો. એની વિગતો આપું એક પહેલો મુદ્દો છે. બીજી બાબત એ છે કે 400 થી ઓછા ગુણ હોય એવા ઈડબ્લ્યુએસ ના 15 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે 400 થી ઓછા ગુણ વાળા હોય એવા એસસી ના લગભગ 23 વિદ્યાર્થીઓ છે એ 23 વિદ્યાર્થીઓને નાપાસ કર્યા નથી. એમાંથી પણ કેટલાક વિદ્યાર્થીઓ ઓપન મેરિટમાં જઈ શકે તેવા હતા. એટલે આખો મુદ્દો અહીંયા છે કે જે વિદ્યાર્થીઓનું મેરિટ વધારે છે એવા વિદ્યાર્થીઓને ઓપનમાં જતા અટકાવવા માટેની આખો કારસો કર્યો છે. હવે હું તમને એ માટેનો બીજો પુરાવો આપું કે ઓબીસીમાં 11 વિદ્યાર્થીઓના 400 થી વધુ માર્ક્સ છે, પણ એમને ઇન્ટરવ્યુમાં 50 થી ઓછા માર્ક્સ આપે છે. આ વસ્તુ સમજો કે ઓબીસી ના 11 વિદ્યાર્થીઓ છે જેના લેખિતમાં 400 થી વધારે ગુણ છે, પણ એમને ઇન્ટરવ્યુમાં 50 થી ઓછા ગુણ આપી છે. જ્યારે ઈડબ્લ્યુએસ ના 11 વિદ્યાર્થીઓ છે જેમના 400 થી ઓછા ગુણ છે. કેટલા? 400 થી ઓછા ગુણ છે, પણ એમને ઇન્ટરવ્યુમાં 72 થી 90 માર્ક્સ આપે છે. આખો તફાવત અહીંયા પડે છે. જેના 400 થી ઉપર એને 50 થી નીચે, જેના 400 થી નીચે એના 72 થી વધારે. અને તમે કહેતા હો તો 11 વિદ્યાર્થીઓના માર્ક્સ પણ હું કહું, કહેતા હોય તો જે 11 વિદ્યાર્થીઓ ઈડબ્લ્યુએસ ના એમને જે માર્ક આપ્યા છે એ માર્ક્સ પણ હું કહું. આ 11 જે વિદ્યાર્થીઓ છે જેના માર્ક્સ 400 થી ઓછા છે એમને ઇન્ટરવ્યુમાં આપેલા માર્ક્સ હું કહું છું. નંબર 1 90, બીજાને 90, ત્રીજાને 90, ચોથાને 78, પાંચમાને 87, છઠ્ઠાને 72, સાતમાને 85, આઠમાને 87, નવમાને 82, 10માને 88 અને 11માને 78 માર્ક્સ. આખો બધો ખેલ એ અહીંયા થયેલો છે. આ વિદ્યાર્થીઓ 400 થી ઓછા ગુણ વાળા છે. અને તમે સામે જે આપણા ઓબીસી ના વિદ્યાર્થીઓ છે એમના પણ હું તમને માર્ક્સ કહું કે જેને ત્યાં ઓપનમાં જતા અટકાવ્યા. 414 લાવનાર જે વિદ્યાર્થી છે એના 47 માર્ક, 430 માર્ક લાવનાર છે એના 28 માર્ક, 413.25 લાવનાર છે એના 44 માર્ક, 427 લાવનાર છે એના 27 માર્ક, 404 લાવનાર છે એના 48 માર્ક, 409 લાવનાર છે ઓબીસી ના એના 42 માર્ક, અને એસસી માં 400 ગુણ લાવનાર છે એના 57 માર્ક્સ,
388 ગુલાબના 65 અને 387 ગુલાબના 60 માર્ક્સ આપ્યા છે. મારી પાસે આ જે 9 વિદ્યાર્થીઓ છે એ 9 વિદ્યાર્થીઓને જાણી જોઈને 463 ની નીચે રાખવામાં આવે છે. હવે દિલુભાઈ આંકડો સમજો તમે કે 463 એ જાદુઈ આંકડો છે કે જે વિદ્યાર્થી અનામત કેટેગરીનો છે અને એને 463 કે એનાથી ઉપર માર્ક્સ આવે તો એ વિદ્યાર્થી એ ઓપન કેટેગરીમાં જાય અને એટલા બીજા અનામતના વિદ્યાર્થીઓને પાસ કરવા પડે. આ 9 વિદ્યાર્થી તો મારી સમક્ષ સ્પષ્ટ આવે છે અને ક્લિયરલી માનું છું કે 6 ઓબીસી ના અને 3 SC ના આ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને જાણી જોઈને 463 ની નીચે રાખે છે. હવે એક બીજી સ્પષ્ટતા કરી દઉં ટેકનિકાલિટી કે જે વિદ્યાર્થી અનામત કેટેગરીમાં આવતો હોય અને અનામતનો કોઈ પણ લાભ લીધો ના હોય, દાખલા કે વર્ષનો કે રિલેક્સેશન, અને એવા વિદ્યાર્થીઓનું મેરિટ ઊંચું આવે તો એને જનરલમાં મોકલવા એવો સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. રાઈટ. હવે હું તમને ઈડબ્લ્યુએસ ના માર્ક્સ કહું કે એમને જાણી જોઈને 463 ઉપર લઈ જવા માટે કેટલા માર્ક્સ આપ્યા છે એ પણ તમે સમજો. નંબર 1 છે 427.75, ઇન્ટરવ્યુના માર્ક્સ છે 75, ટોટલ 502 ઉપર પહોંચાડ્યા. 402 માર્ક્સ છે, ઇન્ટરવ્યુના માર્ક્સ છે 85, 487 પહોંચાડ્યા. 414 ઇન્ટરવ્યુ માર્ક્સ છે 17, 484 ઉપર પહોંચાડ્યા. ત્રીજાના 386.50 છે, ઇન્ટરવ્યુના માર્ક્સ છે 90, 476.50 પહોંચાડ્યા. એના પછી છે 385, ઇન્ટરવ્યુના માર્ક્સ છે 90, 475 ઉપર પહોંચાડ્યા. 376.25 અને 78 માર્ક્સ 474 ઉપર પહોંચાડ્યા. 398 એના 72 માર્ક્સ 470 ઉપર લઈ ગયા. 381.25 એને 87 માર્ક 468 ઉપર લઈ ગયા. 383.75 એના 85 માર્ક 468.75 ઉપર લઈ ગયા. 385.75 એને 82 માર્ક 467 ઉપર લઈ ગયા. 376.50 હવે આ જો 376 વાળો આવ્યો, એને કેટલા માર્ક્સ આપે? 81, એને 464 ઉપર એ લઈ ગયા. 385 છે એને 78 આપીને 463 ઉપર લઈ ગયા. આખી રમત છે, આખો ખેલ છે. એટલે ટૂંકમાં હવે હું તમારી વાતમાં સ્પષ્ટતા એ કરવા માંગુ છું કે તમે એવું સ્પષ્ટ કહેવા માંગો છો કે એસટી, એસસી અને ઓબીસી ના લોકોને અનામતની અંદર જતા રોકવા માટે એક ષડયંત્ર છે. ઓપન કેટેગરીમાં જવા માટે રોકવાનું આ એક ષડયંત્ર છે. અને ઈડબ્લ્યુએસ ના જે વિદ્યાર્થીઓ છે એમને જાણી જોઈને ઓપન કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે જેથી આર્થિક અનામતનો લાભ બીજા લોકો લઈ શકે. આંકડા તો સ્પષ્ટ આવું જ બોલે છે. મેં તમને કહ્યું કે જે સંયોગિક પુરાવા છે એ આના તરફ સ્પષ્ટ નિર્દેશ કરે છે કે આ જાણી જોઈને આ વર્ગના જે વિદ્યાર્થીઓ છે એમને ઓપન મેરિટમાં જતા જે 463 નો જાદુઈ આંકડો તમને સ્પષ્ટ દેખાશે. અને બીજું, મેં જે આ જે વિદ્યાર્થીઓના જે નામ સિલેક્ટ, આખી વાતને અવળે પાટે ચડાવ્યું તો તમે ગમે તે 2 વિદ્યાર્થીઓના નામ સિલેક્ટ કરો, પણ આ જે મેં વિદ્યાર્થીઓ સિલેક્ટ કર્યા છે એમને અનામતનો કોઈ લાભ લીધો નથી. એ ઈડબ્લ્યુએસ ના હોય કે ઓબીસી ના હોય કે એસસી સમાજના હોય, એમને અનામતની કેટેગરીની કોઈ છૂટછાટ લીધી નથી. એટલે એ લોકો ઓપનમાં જવા માટે કાયદેસર રીતે હકદાર છે. માર્ક્સ આપીને તમે ઈડબ્લ્યુએસ વાળાને ધક્કો માર્યો અને જે ઓબીસી અને એસસી વાળા હતા એમને પાછા ખેંચી લીધા ઓછા માર્ક્સ આપીને. આ તો સ્પષ્ટ દેખાય છે. હવે એની સામે ચેરમેન શ્રીને રજૂઆત કરતા એવી વાત કરવામાં આવી કે અમે તો કોડિંગ પદ્ધતિથી કરીએ છીએ એટલે ખબર પડતી નથી કે કોણ કઈ કેટેગરીનો છે. પણ જે એમને ઇન્ટરવ્યુ રદ કરવા પડ્યા એમાં તો સ્પષ્ટ દેખાઈ આવે છે કે ઇન્ટરવ્યુ પહેલાની ઓળખાણ તો થઈ જ જાય છે, પેનલમાં બેસે છે એ ત્યાં જઈને. અને બીજું તમે એની ક્રોનોલોજી સવાલ ઉપર પણ આવવાનો હતો. હવે આપણે એ જ સવાલ ઉપર આવીએ. રમેશભાઈ આપણા જોડેથી હું જાણવાની કોશિશ કરીશ કે એ જાણવા
હા. દિલુભાઈ, એક સ્પષ્ટતા બાકી છે. હાજી એ સાહેબ. બહેનો 40 પાસ થઈ છે. હવે 40 બહેનોમાંથી 10 બહેનોને એ લોકો 50 થી નીચે માર્ક્સ, આ વાત કોઈ કરતું નથી, 10 બહેનોને હા. 50 થી નીચે માર્ક્સ આપ્યા છે. અને આ 50 થી નીચે મેળવનાર 10 બહેનોમાં 5 એસટી સમાજની બહેનો છે, 4 ઓબીસી સમાજની બહેનો છે અને એક ઓપન જનરલ કેટેગરીની બેન છે. એટલે તેઓ બહેનોમાં જે 10 વિદ્યાર્થીઓ છે એમને જે માર્ક્સ આપવામાં, સૌથી ઓછા માર્ક્સ આપવામાં આ ખેલ કર્યો હોય એવું દેખાય છે. આ બાબત હું આપની ધ્યાન ઉપર લાવું છું. જી સાહેબ, આપે જે ટેકનિકલ બાબતો સમજાવી એ ડિટેલમાં ખૂબ સમજાવે. પોલિટિકલ બાબત એવી સમજવાની જરૂર છે કે જો જ્યારે વાતચીત આક્ષેપ લાગ્યો હસમુખ પટેલ ઉપર, આક્ષેપ લાગ્યો જીપીએસસી ઉપર, પરંતુ જવાબ આપી રહ્યા છે અલ્પેશ કથિરિયા, જવાબ આપી રહ્યા છે ધાર્મિક માલવિયા, જવાબ આપી રહ્યા છે દિનેશ બાંભણિયા. તો જે સરકારને આજ દિવસ સુધી પ્રશ્નો પૂછતા હતા, જે લોકો જેમણે સરકારને પ્રશ્ન પૂછાયો છે, પ્રશ્ન હસમુખ પટેલને પૂછાયો છે, પ્રશ્ન જીપીએસસી ને પૂછાયો છે, પ્રશ્ન સરકારને પૂછાયો છે, તો પછી જવાબ અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, દિનેશ બાંભણિયા આ લોકો કેમ આપી રહ્યા છે? કેમ શું લાગે છે તમને આ મામલે કે કોઈ ઓપન કેટેગરીમાં કે ઈડબ્લ્યુએસ માં કોઈ વ્યક્તિગત કોઈ જાતિને ફાયદો પહોંચાડવાનો પ્રયત્ન આ મામલે થયો છે કે એવું કશું નથી થયું? રમેશભાઈ, પહેલે આપના જોડે માહિતી મેળવી. હજી પછી સાહેબ આપ કહી દો સાહેબ, પહેલા આપ કહી દો પછી રમેશભાઈ. એનો જવાબ તો રમેશભાઈ જ સારી રીતે આપશે, પણ બાબત હું તમને કહી દઉં કે ઈડબ્લ્યુએસ ને ફાયદો કરવાની એમની જે વૃત્તિ છે એનાથી જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને પણ નુકસાન થયું છે. એ વાત પણ આપણે બધાએ કહેવી પડશે કે જનરલના પણ 2-3 વિદ્યાર્થીઓ આના કારણે નાપાસ થયા છે. ઈડબ્લ્યુએસ ને ફાયદો કરવા માટે જનરલ કેટેગરીના, તમે જો જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓના જો માર્ક્સ જોશો તો એમને ખૂબ સાચવીને માર્ક્સ આપ્યા છે. જો જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને જો ઈડબ્લ્યુએસ જેટલા માર્ક્સ આપે તો 463 નું જે છે માર્ક એ પાછું ઊંચું જાય અને એના કારણે ઈડબ્લ્યુએસ નું જે વિદ્યાર્થીઓ છે એ જઈ ના શકે. એટલે એમણે જનરલના વિદ્યાર્થીઓને પણ નુકસાન કર્યું છે એવું મારું સ્પષ્ટ માનવું છે. જી રમેશભાઈ, આ મામલે શું લાગે છે તમે પોલિટિકલ વ્યૂ? આઝાદીના 77-78 વર્ષ થયા, હજુ સુધી જાતિવાદની ઘોર માનસિકતા હજુ આપણામાં ક્યાંક પલપી રહી છે, ક્યાંક મોટી થઈ રહી છે, અને મોટી કરવા માટેના જવાબદાર આ બધી વ્યક્તિઓ છે જે તમે નામ આપ્યું હોય. જેમ કે જીપીએસસી અન્યાય કરતી હોય તો જવાબદેહી સરકારની હોય, જીપીએસસી ના ચેરમેનની હોય, હસમુખભાઈની. હસમુખભાઈ પાટીદાર છે, હસમુખભાઈ બ્રાહ્મણ છે, હસમુખભાઈ ફલાણા છે, ઢીકણા છે, હસમુખભાઈ એક અધિકારી છે, એ કોઈ જ્ઞાતિના ના હોય દિલુભાઈ. તો જવાબ એમને આપવો પડે ભાઈ. તો એને જયારે આપણે પેલું કહેતા હોઈએ કે જેને પેટમાં દુખે ને કુદાકુદ એ કરે, અલ્પેશ કથિરિયાને ત્યાંથી કુદ આપવું પડે, દિનેશ બાંભણિયાને એ કુદગા. અલા ભાઈ, તમે નથી સરકારના પ્રવક્તા, નથી હસમુખભાઈ પટેલના પ્રવક્તા, તમારે કેમ વચમાં આવવું પડે? અમે તો સરકાર સામે એલિગેશન કરીએ છીએ કે ભાઈ ક્યાંક લોચો છે, એસસી એસટી ને ઓબીસી સમાજને નુકસાન થઈ રહ્યું છે. બીજી વાત, માની લો કે લોચો ના હોય તો કેમ સરદાર ધામમાં જે વ્યક્તિ જતા હતા, જે પ્રોફેસર અને ત્યાં જે ટીચિંગ કરાવતા હતા મૌખિક ઇન્ટરવ્યુનું, એ કેમ ઇન્ટરવ્યુ રદ કરવું પડ્યું ભાઈ? એમને ખબર પડી ગઈ કે હવે આ પબ્લિક જાગૃત થઈ છે, એમને આ બધી માહિતીનો કાલ પૂરો ઉઘાડો થશે. પરંતુ બીજું પણ દિલુભાઈ કહું, આર્ય પટેલ સાહેબ સુરતના અંદર જઈ અને એમને પણ આવા જ ઇન્ટરવ્યુ 2024-25 લીધા છે. કોઈ એમને બંધ કરી એ પરીક્ષા? બીજું, ચેરમેન સાહેબ ખુદ સુરતમાં જઈ અને જાહેરમાં એમને મીટિંગ કરી છે, તો એ પરીક્ષા રદ કરી એમને? ના. આ ઘોર માનસિકતા યાર. આવા વ્યક્તિઓ પોતાને મતલબ જનરલ કોટાને પણ, જો દરેક નાની જ્ઞાતિ હોય, દરેક કોઈ પણ જ્ઞાતિ સુખી જ હોય એવું જરૂરી નથી દિલુભાઈ. ક્યાંક ઇકોનોમિકલી એને પણ પ્રોબ્લેમ હોઈ શકે છે ભાઈ. પરંતુ આ વ્યક્તિઓ ક્યાંક વાલા દવાલાની નીતિ રાખી અને એમને પણ નુકસાન કરે છે. કઈ એમને ઠેકો નથી રાખ્યો કે ઈડબ્લ્યુએસ નો, પરંતુ ઈડબ્લ્યુએસ પણ એવા વ્યક્તિઓ રહી જતા હશે. પાટીદારોમાં ઘણા બધા એવા છોકરાઓ છે મારા મિત્રો જે ઓળખું છું
કે ઇકોનોમિકલી સધર નથી, તો શું એમનો વારો આવશે? એમનો પણ નહીં આવે. મને અત્યારે સ્પષ્ટ દેખાય છે કે ઘોર જાતિવાદી માનસિકતા, અને હું પહેલા પણ કહેતો આવ્યો છું ને આજે પણ કહું છું, બીજેપી એટલે બ્રાહ્મણ, જૈન અને પાટીદારોની જ પાર્ટી. રાજકારણમાં તમે ક્લાસ 1 2 અમારે નથી થવી, એક કામ કરી દો, ક્લાસ 4 એટલે ચોથા વર્ગની બધી દરેક એક્ઝામના દરેક એમને આપી દો. ચાલો, એમને ક્લાસ 1 અને 2 ઓફિસર થવું જોઈએ. અને તમારા ઉપર સરવાળે આ જે માનસિકતા ઘોર કરી જાય છે ને, આ માનસિકતાનું પરિણામ આજે 78 વર્ષે આપણી જનતા ભોગવી રહી છે. હું દિલુભાઈ ખુલાસો કરું, પરમ દિવસે ગાંધીનગરમાં ગયેલો હતો, અને ગાંધીનગરમાં ટેટના 4502 ની જે ભરતી કરવાની, એમાં ઓબીસીના ભાગમાં 1302 સમથિંગ આવતી હતી સીટો, એ જગ્યાએ 750 સીટો તમારે આપી છે ભાઈ. કેમ કોઈ સાંભળવા વાળું નથી? કોઈ અવાજ ઉપાડવા જાય? એમને 2015માં અનામત જોઈતી હતી તો એમ કહી શકતા હતા કે અમે એક સામાજિક અમારો મુદ્દો છે, જેમ સાહેબે પહેલા વાત કરી, આ સામાજિક આંદોલન છે. અને જ્યારે હરિભાઈ જેવા વ્યક્તિઓએ, રાઠોડ સાહેબ જેવા વ્યક્તિઓએ અવાજ ઉપાડ્યો કે ભાઈ આ તો ત્રણેય સમુદાયોને નુકસાન છે, ત્યારે આવા લલ્લુ પંજુ પરપુટિયા નીકળી પડે બજારમાં. એ આપણને એમ કે શીખવાડે છે કે તમે જાતિવાદી માનસિકતા કરો છો, બાકી માનસિકતા જાતિવાદી. આ સત્ય કહી દઉં દિલુભાઈ, 2025માં હજુ પણ એવી માનસિકતા ગ્રસ્ત આ બધા અમુક વ્યક્તિઓ છે કે તમને સોસાયટીમાં મકાને નથી આપતા. યાર, તમને પહેલા પદ ઉપર અથવા બીજા પદ ઉપર એમને માનસિકતા સ્વીકારશે? જો દરેક સમાજ માટે કોઈ પણ વ્યક્તિ સારું કાર્ય કરે, આપણે એનો કોઈ વિરોધ નથી ભાઈ. પાટીદાર અગ્રણીઓ, ઠાકોર સમાજના અગ્રણીઓ એમની સમાજ માટે ગમે એટલું કરે, ચૌધરી સમાજ હોય, દેસાઈ સમાજ હોય, પરંતુ બીજાને નુકસાન કરવાના ભોગે કેમ તમે આમ કરો છો? જેમ સાહેબે કીધું, આ એક પેલી મેલી મુરાદ વાળી માનસિકતા જે મને દેખાઈ રહી છે, ઓબીસી, એસટી, એસસી સમાજને જાણી જોઈ અને પાછળ ધકેલવામાં આવી રહ્યો છે હજુ પણ. અને એમાં ક્યાંક સહભાગી હસમુખભાઈ પટેલ પણ છે. કોને કીધું હસમુખભાઈને તમે આમ કરવાનું શીખવાડો? ક્યાંક ગુજરાત સરકારનું અને જીપીએસસીમાં આ એક જ વખત અન્યાય થયું નથી, આગળ થતા આવ્યા છે. આ તો શિંદે આવ્યો ચોર, હવે ખુલ્લા જ હવે પડી રહ્યા છે. હવે ક્યાંક જાગૃતતા આવી છે, સાહેબ જેવાના પ્રયત્નોથી સમાજોમાં જાગૃતતા વધી છે. એટલે આ સ્પષ્ટ પોલિટિક્સ છે. તમારે વોટ લેવા જે દિવસે છે એટલે દિવસે તમારે હિન્દુ મુસ્લિમ કરવાનું, અને તમે હિન્દુઓના ઠેકેદાર બની નહીં જવાના. અને જ્યારે આવી રીતે જે વિદ્યાર્થીઓ જે સક્ષમ છે એને તમે આવી રીતે છાવરવાના પ્રયત્નો કરવાના છે, એમના સાથે આ થતો અન્યાય છે મારી દ્રષ્ટિએ. હા, એટલે ખૂબ સરસ રીતે ટેકનિકલ મુદ્દાઓને સાહેબે આપણી સમક્ષ મૂક્યા, ત્યારબાદ પોલિટિકલ મુદ્દાઓને રમેશભાઈએ આપણી સમક્ષ મૂક્યા, અને આ સમગ્ર મુદ્દે વાતચીત કરી છે. વાતચીત આક્ષેપો લાગી રહ્યા છે જાતિવાદના, તો હરિભાઈ શેઠે જે મુદ્દો ઉઠાવ્યો, ત્યારબાદ આ મુદ્દાને બીસી રાઠોડ સાહેબે પણ ઉઠાવ્યો, ચેતર વસાવાએ પણ ઉઠાવ્યો, એસસી સમાજ, એસટી સમાજ, ઓબીસી સમાજ, સાહેબ ઠાકોર સમાજમાંથી બધા સમાજના લોકો ઉઠાવી રહ્યા છે. કારણ કે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે ઈડબ્લ્યુએસ ના લોકો છે એમને ઓપન કેટેગરીમાં મૂકીને ઈડબ્લ્યુએસ નો કોટો વધારવામાં આવી રહ્યો છે, અનામતની અંદર એમને મૂકી દેવામાં આવ્યા છે, અને એસટી, એસસી અને ઓબીસી ના લોકો કેવી રીતે ઓપન કેટેગરીમાં ના જાય એના માટેનું સ્પષ્ટ ષડયંત્ર છે. તો ખૂબ ખૂબ આભાર રમેશભાઈ સાહેબ આપણો. બીજી જતા જતા મારે 2 મિનિટ માટે વાત કરવી છે કે સાહેબ ઓબીસી ના અંદર ઓપનલી કહી દઉં, કારણ કે જાતિગત ગણતરી થઈ નથી હજુ સુધી હમણાં ટૂંકા સમયમાં, પરંતુ ઓબીસીમાં 156 જેટલી જ્ઞાતિઓ છે ભાઈ. ગુજરાતની 50-55% પબ્લિક ફક્ત ઓબીસી ની છે, ઓબીસી એસસી એસટી ની થઈને 80% સમથિંગ આવે છે. આ 80% ને 100 માંથી 40 સીટો ઉપર નચાડવામાં આવે છે, અને 20% પ્રજાને તમે 55 સીટો આપી દો છો. આ માનસિકતા સમજવાની છે. ઓબીસી ના જેટલા કે એસસી એસટી ના જેટલા નેતાઓ પણ પ્રતિનિધિત્વ કરતા હોય પોતપોતાની સમાજનો ચૂંટણી સમય નીકળી પડે છે ને કે અમે તમારા સમાજના નેતા, આ દરેકને બહાર આવવું જોઈએ છે. આ કઈ ઠાકોર સમાજનો, આહિર સમાજનો, ચૌધરી સમાજનો એકનો ઇસ્યુ નથી. આ સર્વત્ર ઓબીસી સમાજ, એસસી એસટી ના દરેક નેતાઓ જ્યારે આંદોલન કરશે ત્યારે હસમુખભાઈ જેવા ઉપર એક્શન પણ લેવાશે જો એ ખોટા હોય.
અને આ ઘોર માનસિકતા વાળા સરદારજામ જેવી પ્રવૃત્તિ ચલાવવા વાળા વ્યક્તિઓ સત્તાથી થોડા દૂર થશે, આવું મારું માનવું. ચલો આ છેલ્લો પ્રશ્ન જે તમે પૂછ્યો સાહેબને હું એકવાર પ્રશ્ન પૂછી લઉં. બીસી રાઠોડ સાહેબ, મારે છેલ્લો પ્રશ્ન તમને પૂછવો છે કે જે રમેશભાઈ આક્ષેપ માર્યો કે ભારતીય જનતા પાર્ટી એટલે જૈન, બ્રાહ્મણ અને પટેલ, આપણે મતલબ કોઈ જ્ઞાતિથી કોઈ વિરુદ્ધ નથી, જસ્ટ એમનો આક્ષેપ છે, એ એમની પાર્ટી છે એવું તમને લાગે છે બીજી સમાજોને ભારતીય જનતા પાર્ટીના રાજમાં અન્યાય થતું હોય? હવે આમાં શું છે કે હું એક એકેડેમિશિયન છું, એટલે રાજકીય કોમેન્ટ તો નહીં કરું, પણ એક વસ્તુ છે કે પોતાનું પ્રભુત્વ અન્ય સમાજ ઉપર ચાલુ રહે એ માટેના પ્રયાસો તો સક્રિય થઈ રહ્યા છે. એ વાત તો તમારે કબૂલ કરવી પડે કે બધાનું આધિપત્ય અમારા નીચે જ રહેવું જોઈએ, એ માટેના તો પ્રયાસો થઈ રહ્યા છે. અને આ જે પરીક્ષામાં જે ગોટાળા થઈ રહ્યા છે એનું મૂળ કારણ મને આ દેખાય છે કે અમારું આધિપત્ય બધી પ્રજા ઉપર રહેવું જોઈએ. એક આ પ્રકારની જે માનસિકતા છે એના કારણે જ આ થઈ રહ્યું હોય એવું મને લાગે. નરેશ પટેલ ખોડલધામ જેવા એ વ્યક્તિઓ જાહેરમાં કહી ચૂક્યા છે, જાહેર મંચમાં, કે પટ્ટાવાળાથી માંડી અને કલેક્ટર સુધી બધા જ પાટીદારો હોવા જોઈએ. સાહેબ, આ સત્ય છે, ગુજરાતી સાંભળ્યું છે. હા, એ વાત સાચી છે, એ બધાએ સાંભળ્યું. એટલે એ તો દરેક સમાજના લોકો દરેક સમાજ માટે પોતપોતાની રીતે અવાજ ઉઠાવતા હોય છે. વોટ બેંકોનું ધ્રુવીકરણ હોય છે અને વોટ લેવા માટે કરીને જ્યારે રાજકારણ આવે ત્યારે બધા સમાજના લોકો પોતાના સમાજની બળી ચડીને વખાણ કરતા હોય છે. પરંતુ આપણે જાતિવાદ વાળા મુદ્દામાં ના જતા આ ચર્ચાને આપણે અહીંયા જ અટકાવી દઈશું. અને આપ બંને ખૂબ સરસ માહિતી આપી. બીસી રાઠોડ સાહેબ, આપો મારી ચેનલમાં જોડાય, આપનો પણ આભાર. રમેશભાઈ, આપનો પણ આભાર અને ખૂબ સરસ માહિતી આપી અને આપણે અહીંયા પૂરું કરીએ. જય હિન્દ.